નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ મજા જ હશો. બધા છે એ મેરિટ આવવાની રાહ જોતા હશો. તો ઘણા લોકો છે એ નવી પરીક્ષાની છે એ તૈયારી કરવાની ચાલુ કરી દીધી હશે. હવે આમાં છે ઘણા બધા લોકો છે મને કોમેન્ટ કરીને એક જ વાત પૂછતા હતા કે બેન, તમારું છે એ બુક લિસ્ટ શું હતું? તમે કોઈ કોર્સ ખરીદેલો હતો કે કેમ? તમે છે એ ક્યાંથી તૈયારી કરેલી હતી અને તમે છે એ કેટલી કલાક વાંચતા? તમારે છે એ શું સ્ટ્રેટેજી હતી? આના વિશે છે એ ઘણી બધી કોમેન્ટો આવેલી હતી. મને ઇન્સ્ટાગ્રામમાં પણ છે એ ઘણી બધી કોમેન્ટો આવતી હતી તથા યુટ્યુબમાં પણ છે એ લોકોએ કોમેન્ટો કરેલી હતી. તો આપણે છે આજના વિડીયોમાં એ વિશે વાત કરશું. હવે એ વિશે વાત કરશો ને તો કદાચ એવું બને કે આજનો વિડીયો છે થોડોક લાંબો થઈ જાય. તો તમને બધાને એટલી જ રિક્વેસ્ટ છે કે તમે છે એ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. છે આજના વિડીયોમાં તમને કંઈક ને કંઈક નવું શીખવા મળશે, નવું જાણવા મળશે. અને જો તમે છે આવનારી પોલીસ ભરતીને ટાર્ગેટ કરો છો તો તમારા માટે આ વિડીયો છે એ બેસ્ટ રહેશે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ શરૂઆત કરીએ ને એની પહેલા તમે લોકો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો જલ્દીથી છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને છે એ ઇન્સ્ટાગ્રામ આઈડી @pigakshi_blog એમાં પણ છે આપણે હમણાં નવી રીલ અપલોડ કરીએ છીએ, તો એને પણ તમે છે એ ફોલો કરી લેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. બધાનો પહેલો પ્રશ્ન એ હતો કે બેન, તમે છે એ કોઈ કોર્સ ખરીદેલો હતો કે કેમ? તમે કોઈ કોર્સ લીધો હતો કે કોઈ બેચ લીધી હતી કે કેમ? એના વિશે જણાવજો. તો મિત્રો હું જણાવી દઉં કે મારી છે આ પહેલી જ એક્ઝામ હતી. મેં છે એ પહેલી જ વખત એક્ઝામ આપવાનું નક્કી કરેલું હતું. પહેલી વખત જ કોઈ ગવર્મેન્ટ એક્ઝામ આપવાનું નક્કી કરેલું હતું એટલે મને ખબર નથી કે આમાં છે એ કયા સબ્જેક્ટ ક્યાંથી કરવા, શું કરવું. એટલે એનો બેસ્ટ રસ્તો એ રહ્યો કે આપણે છે કોઈ પણ કોર્સ ખરીદી લો. હવે ત્યારે થયું એવું કે જ્યારે છે આની જાહેરાત થઈ ને એ પછી મેં કોર્સ લેવાનું નક્કી કર્યું હતું. આઈ થિંક ફોર્મ પણ ભરાઈ ગયા હતા કે ભરાવાના આસપાસ હતા ત્યારે છે એ કોર્સ લેવાનું નક્કી કર્યું હતું. હવે ત્યારે કોર્સ લેવાનું નક્કી કર્યું હતું ને એટલે ત્યારે છે એ એક બાજુ તો પોલીસની નવી જાહેરાત થઈ હતી અને સાથે સાથે છે ત્યારે થયું એવું કે છે એ વેબસંકુલ એકેડમી છે એ લોકોને 7 વર્ષ પૂર્ણ થયા હતા. એટલે 7 વર્ષ પૂર્ણ થયા હતા ને તો એ લોકોએ 70% ડિસ્કાઉન્ટ આપેલું હતું. આથી છે એ મને છે એ મટીરિયલની સાથે સાથે જે પણ પ્લાન કોર્સ મળતો હતો એ મેં લીધેલો હતો, જે મને છે એ આઈ થિંક 7,000 ની આસપાસ છે એ પડેલો હતો. હવે આ છે એ કઈ એટલો મોંઘો ન કહેવાય, કારણ કે તમે જો તમારી પાસે છે આઈ થિંક 14 જેટલી બુક મળે છે. બીજા છે એ કરંટ અફેર રિલેટેડ 3 બુક મળી હતી એ મળે છે અને તમને ઓનલાઈન વિડીયો તો મળે જ છે. આટલું મળતું હોય તો 7,000 છે એ કોઈ વધારે રૂપિયા ના કહેવાય. મને ત્યારે એવું લાગેલું હતું અને મેં છે કોર્સ ખરીદેલો હતો. એવી રીતે જો તમે પણ ઈચ્છો તો તમે છે એ કોઈ પણ કોર્સ ખરીદેલો છો. આપણે છે અહીં કોઈ એકેડમીના છે એ એડવર્ટાઇઝમેન્ટ નથી કરતા કે એ લોકો આપણને પૈસા નથી આપતા, પરંતુ આપણે છે હા ઉમેદવારોને છે સાચી દિશા દેખાડવાની ટ્રાય કરીએ છીએ કે તમે ઓફલાઈનમાં જઈને ત્યાં મોંઘા છે એ ફી ભરો, પછી તમારો રહેવા જમવાનો બધો ખર્ચો આવે. એના કરતા બેસ્ટ તમે છે એ કોઈ પણ ઓનલાઈન કોર્સ ખરીદી લો. ઘરે રહી લાઇબ્રેરીમાં જઈને તમે બહુ સારી એવી તૈયારી કરી શકો છો. ત્યાં તો તમારે છે એ જવા આવવાનું કેટલો પણ ટાઈમ બગડે. અહીંયા તો શું, તમે ઉઠીને સવારે મોઢું ધોઈને તમારે વાંચવા બેસવું હોય તમે વાંચવા બેસી શકો. જ્યારે પણ રેકોર્ડેડ કોર્સ કોઈ પણ લઈ લો તમને ફાયદો થશે. એટલે જો તમારા બજેટમાં અનુકૂળ આવે છે, તમે છે એ કોઈ મિડલ ક્લાસ ફેમિલી, આપણે છે બહુ અપર મિડલ ક્લાસ લોકોની વાત નથી કરતા, જે લોકો હાઈ ક્લાસમાં હોય છે એ લોકોની વાત નથી કરતા. એ લોકો છે આ ફિલ્ડમાં છે લાખો રૂપિયા ખર્ચી શકે છે, એવા લોકોની આપણે અહીં વાત નથી કરતા. પરંતુ આપણે એવા લોકોની વાત કરીએ છીએ જે લોકો છે એ મિડલ ક્લાસમાંથી છે કે બેન અમારે છે એ પરિસ્થિતિ એવી નથી કે અમે છે એ કોઈ મોંઘો કોર્સ ખરીદી શકીએ. તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે લોકો છે કોઈ પણ, પછી એમાં કોઈ પણ એકેડમી આપણે છે એ કોઈ એકેડમીને નથી આપણે વાહવાઈ કરતા, પરંતુ કોઈ પણ એકેડમી તમને લોકોને જે પણ એકેડમી ભાવતી હોય એ લોકોનો ઓનલાઈન કોર્સ ખરીદી લો, એ લોકોની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એમાં તમને ઓફર આવતી જ હોય છે, એમાં તમે સારો એવો કોર્સ ખરીદી શકો છો, જેનાથી તમને આવનારી એક્ઝામમાં છે એ ફાયદો થશે. કારણ કે તમે છે ને એક યોગ્ય દિશા વગર જો તમે છે એ તૈયારી ચાલુ કરશો ને તો તમે તમારા છે એ તમને જે પણ જોઈએ છે તે પોતા છે સમય લાગશે. કારણ કે તમે છે એ ઠોકર ખાતા જઈશો પછી તમને સારો રસ્તો દેખાશે. પરંતુ જે લોકો ઓલરેડી આ ફિલ્ડમાં છે આટલા સમયથી, એ લોકો પાસેથી તમને છે એ માર્ગદર્શન મળશે ને તો એ તમને છે એ ઘણો ફાયદો કરશે. એટલે તો અમારા જેવા ફ્રેશર છે આવીને આ ફિલ્ડમાં છે અત્યારે પહેલી એક્ઝામમાં છે સારા એવા માર્ક્સ કવર કરી શક્યા છે. બાકી તો આ ફિલ્ડમાં છે ઘણા લોકો એવું કહે છે કે સેલ્ફ સ્ટડી કરવી જોઈએ, એકેડમી વાળા પૈસા ખાય છે, આમ કરે છે, તેમ કરે છે. તો એ લોકો છે એ ભલે તમે લોકો પછી છેલ્લે સેલ્ફ સ્ટડીના નામે યુટ્યુબ પરથી જ વિડીયો ગોતવા હોય છે, તો તમે એના કરતા યુટ્યુબ પરથી જ કરો, સેલ્ફ સ્ટડી કરો કે ગમે એ કરો. પરંતુ એક તમારી પાસે યોગ્ય દિશા હોય તો તમે છે એ સાચી દિશામાં જઈ શકો. મારું એવું માનવું છે કે આપણને ખબર જ ના હોય કાંઈ
એના કરતાં થોડી ઘણી ખબર પડે, થોડા ઘણા જે પણ લોકો આ ફિલ્ડમાં અનુભવી છે એ લોકો પાસેથી આપણે છે માહિતી મેળવીએ તો એ વધારે ફાયદો રહે, મારું એવું માનવું છે. બાકી તમારી લોકોની છે વિચારધારા અલગ હોઈ શકે છે. એટલે મારા મત મુજબ તમે ધારો, તમને ઈચ્છા પડે, તમારા બજેટમાં અનુકૂળ આવતું હોય તો તમે કોઈ નાનો મોટો કોર્સ લઈ શકો છો. એનાથી આગળ વાત કરીએ કે મેં તો આ કોર્સ લીધેલો હતો, એટલે મેં વિથ મટીરિયલ લીધો હતો ને તો મને બુક્સ પણ સાથે આવી હતી. મોટે ભાગે છે ને લોકોનો આ જ પ્રશ્ન હતો કે તમારી પાસે કઈ બુક્સ હતી, તમે કઈ બુક્સમાંથી વાંચેલું હતું. તો હું તો કહું છું મને આમાં છે આ લોકોએ બુક્સ આપેલી હતી, મેં એમાંથી જ વાંચેલું હતું. મારી પાસે હા બીજી 2-3 બુક્સ પણ હતી, પરંતુ મોટે ભાગે છે મેં આ જેટલી પણ બુક્સ મારી પાસે આવેલી હતી એમાંથી જ મેં વાંચેલું હતું. એમાં છે આપણે એક પછી એક બુક જોઈએ ને, તો પહેલા તો આ રિઝનિંગની બુક આવેલી હતી, તમે જોઈ શકો છો, ખાસી એવી મોટી અને જાડી બુક છે. હવે જ્યારે છે એ પીએસઆઈમાં 50 માર્ક્સનું રિઝનિંગ તથા કોન્સ્ટેબલમાં 30 માર્ક્સનું રિઝનિંગ પૂછાતું હોય તો એના પ્રમાણમાં આ બુક છે મને એટલી મોટી ન લાગી અને સારી એવી બુક છે. તમે જો ઈચ્છો તો તમે ખરીદી શકો છો. આપણે અહીં કોઈનું માર્કેટિંગ નથી કરતા, પણ હા હું છે મારો અનુભવ શેર કરું છું કે મેં આ લોકોનો કોર્સ લીધો હતો અને મને સારી એવી મદદ મળેલી છે. તો એક આ છે રિઝનિંગની બુક મળેલી હતી. એના સાથે વાત કરીએ તો ગણિત, જે લોકો કોન્સ્ટેબલની એક્ઝામ આપી હશે એ લોકોને ખબર જ હશે કે અમને છે એ ગણિતે કેટલાક હેરાન કર્યા છે. તો મને છે આ એક એ લોકોએ બહુ જાડી એવી સારા એવી મોટી પ્રમાણમાં છે બુક, એ બુક પણ ગણિતની આપેલી હતી. અને જો તમારે ખરેખર ગણિત રિઝનિંગમાં માર્ક્સ કવર કરવા હોય તો પછી હું એવું નથી કહેતી કે તમે આ કે આ બુક જ લો, પણ તમારી પાસે જે પણ બુક છે ને એ બુકમાંથી તમે છે એ મેક્સિમમ પ્રેક્ટિસ કરો દાખલાની. જો દાખલાની મેક્સિમમ પ્રેક્ટિસ કરો છો ને તો તમને છે આવા સબ્જેક્ટમાં પણ છે માર્ક્સ કવર કરતા કોઈ નહીં રોકી શકે. એટલે કે આ બુક મળેલી હતી. હવે એનાથી આપણે આગળ વાત કરીએ તો હિસ્ટ્રી માટે છે એ લોકો કહેતા હોય છે કે જીસીઆરટી એનસીઆરટી કરવું. તો વેબ સંકુલ છે એ લોકોએ જીસીઆરટી સ્માર્ટ સ્ટડી પ્લાન કરીને આ એ લોકોની બુક છે. એ લોકોએ શું કર્યું છે આમાં કે ધારો કે આ છે એ 12મા ધોરણની ચેપ્ટર છે તો ચેપ્ટર વાઇઝ છે તમારે ક્યાંય અલગ અલગ ધોરણના છે બુક ના ગોતવા જવી પડે. એટલે દરેક અહીં છે એ 6ઠાથી લઈને 12મા સુધી આમાં છે બધા 6ઠાથી લઈને 12મા સુધી જેટલી પણ જીસીઆરટી આવેલી છે હિસ્ટ્રીમાં એમાં જેટલા પણ ચેપ્ટર હતા ને એ બધા આમાં આપેલા છે. આમાં છે એ લોકોએ કમ્બાઈન કરી મર્જ કરીને એ લોકોએ આખી એક જ બુક જ બનાવી દીધેલી છે. એટલે તમારે જો જીસીઆરટી એનસીઆરટી કરવું હોય તો તમે ક્યાંય અલગથી ના ગોતવા જવી પડે, એટલા માટે એક આ બુક હતી. તો સાથે જીઓગ્રાફી માટે પણ એવી જ રીતે જીસીઆરટીની એક બુક હતી. એટલે આ પણ સારી એવી બુક છે જેમાં પણ છે એ દરેક ચેપ્ટર કમ્બાઈન કરીને આપેલા છે. એટલે તમે ધારો તો તમે છે આ ઓર્ડર કરી શકો છો, અને ના ઓર્ડર કરવું હોય તો વાત અલગ છે, તમારા લોકોની ઈચ્છાની વાત છે. એનાથી આગળ વાત કરીએ સાયન્સ એન્ડ ટેક માટે એક આ બુક એ લોકોએ આપેલી હતી, જેમાં છે એ જનરલ સાયન્સ તથા સાયન્સ એન્ડ ટેક બંને છે એ સબ્જેક્ટ આપેલા છે. જનરલ સાયન્સમાં છે આપણે નોર્મલ છે એ ફિઝિક્સ, બાયો, કેમેસ્ટ્રી એના વિશે ડેટા છે, અને ટેકનોલોજીને રિલેટેડ પણ છે એ હાલ છે જે પણ સાયબર રિલેટેડ ને બધા એ પણ આમાં છે આપેલા છે ડેટા. એનાથી આગળ વાત કરીએ એન્વાયરમેન્ટ માટે છે એ લોકોએ આ એક બુક આપેલી હતી જેમાં પણ ઇકોસિસ્ટમ વિશે ને બધું છે આમાં આપેલું છે. સારી એવી માત્રામાં આપેલું છે અને સરખી રીતે આપેલું છે. મેં પણ જોવામાં તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક બધું ગુજરાતી ઇંગ્લિશ બધું લખેલું છે. એટલે આ એક બુક એ લોકોએ આપેલી હતી. એનાથી આગળ વાત કરીએ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમી એ બંને છે એ સબ્જેક્ટને કમ્બાઈન કરી એ સબ્જેક્ટમાંથી કારણ કે ઓછા માર્ક્સનું પૂછાય છે તો એ બંને સબ્જેક્ટને કમ્બાઈન કરીને આ બુક પણ એ લોકોએ આપેલી હતી. એનાથી આગળ વાત કરીએ કલ્ચરની એક સારી એવી બુક છે જેમાં છે એ મોટે ભાગે કલ્ચરનો બધા ડેટો છે એ કવર થયેલો છે. એટલે મને આ બુક એ લોકોએ કલ્ચરની આપેલી હતી. એનાથી આગળ વાત કરીએ કે હિસ્ટ્રીની આપણે વાત કરીએ તો જીસીઆરટીનું બુક હતું. હવે આ હિસ્ટ્રી છે ને એ લોકો પોતાના પ્રકાશનની છે, પોતાની રીતે બધું ગોઠવી અને મોટે ભાગે ડેટા છે આમાં બધું આપેલો છે. જેમાં છે ગુજરાતની હિસ્ટ્રી, ભારતની હિસ્ટ્રી બંને કવર થઈ જાય છે. એટલે તમે લોકો જો તમારી પાસે ના બુક હોય તો તમે છે આ મંગાવી શકો છો. અને બાકી તમારી પાસે કોઈ પણ પ્રકાશન હોય, ભલે વેબ સંકુલ હોય, જીસીએનું હોય કે પછી ગમે હોય, એનું તમે છે એ જોઈ લેજો. એમાં છે એ આ મોટે ભાગે ડેટા આપેલું જ હોય છે. એનાથી આગળ વાત કરીએ જીઓગ્રાફીની તો વેબ સંકુલનું ખુદના પ્રકાશનનું એક આ જીઓગ્રાફીનું પુસ્તક છે. એ લોકોએ એ પણ મને છે એ જે પણ કોર્સ લીધો હતો એના જોડે આપેલું હતું. તો આ તો થઈ છે ને એ પ્રિલિમ્સ એક્ઝામની વાત, એટલે કે પીએસઆઈની આપણે છે પ્રિલિમ્સ એક્ઝામ જે પણ લેવાયેલી હતી એના વિશે વાત થઈ, બરાબર. એમાં છે આટલી બુક્સની જરૂર પડવાની હતી. એનાથી આગળ વાત કરીએ એ લોકો મેન્સ માટે પણ છે ને અમુક બુક આપેલી હતી, જેમ કે આ ગુજરાતની છે મુખ્ય પરીક્ષા એના માટે નહીં, આ ઇંગ્લિશની છે તો અંગ્રેજી માટે છે મુખ્ય પરીક્ષા માટે એક આ બુક આપેલી હતી. આમાં છે એ
જે પણ છે એ ઇંગ્લિશમાં 30 માર્ક્સનું પૂછવાનું હતું. એમાં જો અહીંયા મેં ટીક કરીને રાખેલું છે 30 માર્ક્સનું, કારણ કે આમાં તો છે એસે અને લેટર ને એવું બધું, પણ એવું બધું આપણને પૂછવાનું નતું. અહીં છે પ્રિસાઇઝ રાઇટિંગ, રીડિંગ કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન. આ 3 વસ્તુ છે પીએસઆઈમાં પૂછવાની હતી, એટલે મેં આટલું છે આમાંથી કરેલું હતું. બાકી છે આમાં તમને આખું છે ગ્રામર મળી જશે. બાકી છે જે પણ લોકો છે એ ક્લાસ 2 ની કે એક્ઝામની તૈયારી કરતા હોય એ લોકોને એસે, લેટર, પ્રેસ રિલીઝ, રિપોર્ટ રાઇટિંગ, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, જે પણ આમાં આવે છે, ફોર્મલ સ્પીચ, ડાયલોગ રાઇટિંગ, એ બધું આમાં આપેલું છે. એટલે તમે લોકો જો કોઈ મેન્સ એક્ઝામની તૈયારી કરો છો તો એના માટે આ બેસ્ટ બુક છે. જો કે મેં આખી નથી વાંચેલી હજુ સુધી, કારણ કે મને જરૂર નથી પડી. મેં જેટલી જરૂર હતી એટલી જ વાંચેલી છે. એનાથી આગળ વાત કરીએ તો ગુજરાતી. તો ગુજરાતી છે ને, ગુજરાતી ભાષા માટે એક આ બુક આપેલી હતી. ગુજરાતી ભાષા માટે એમાં પણ આવી રીતે જ છે કે જે પણ જેટલું આપણે પૂછાયેલું હતું મેં એટલું આમાં ટીક કરીને રાખેલું છે. જેમ કે જો નિબંધ લેખન, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, પત્ર લેખન અને અરજી લેખન, અહેવાલ લેખન, આટલું છે એ આપણને પૂછાવાનું હતું. આટલીથી મેં આટલું ટીક કરીને રાખેલું છે. એના સિવાય આમાં છે ચર્ચા પત્ર, દ્રશ્ય લેખન, પ્રચાર માધ્યમો માટેનું નિવેદન, સંવાદ કૌશલ્ય, આવું બધું પણ આપેલું છે, પણ એ આપણને જરૂર નથી. અને એના સાથે છે એ વ્યાકરણ પણ આપેલું છે, રૂઢિપ્રયોગ, કહેવતો, એ બધું પણ આપેલું છે. એટલે કોઈ પણ લોકો મેન્સની તૈયારી કરતા હોય તો આ એક બુક પણ એ લોકોની આપેલી છે. એના સિવાય છે એ 30 માર્ક્સનો ગુજરાતીનો નિબંધ પૂછવાનો હતો, તો નિબંધ માટે છે અલગથી બુક આપેલી છે. ઓલી બુકમાં તો છે એ થોડા ઘણા ડેમો છે કે તમારે કેવી રીતે નિબંધ લખવો, કેવી રીતે તમારે છે તૈયાર કરવું માળખું, એના વિશે બધું. પણ આ એક છે નિબંધને લઈને આખી અલગ જ બુક છે, જેમાં તમારે છે નિબંધ કેવી રીતે લખવો એના વિશે છે તમને માહિતી આપેલી છે. એટલે આ નિબંધની બુક આપેલી હતી. અને સાથે છે એક આ બુક રહી ગઈ હતી પ્રિલિમ્સ માટેની, બંધારણ. બહુ અગત્યનો વિષય, 30 માર્ક્સનું બંધારણ પૂછાય છે કોન્સ્ટેબલ માટે. નાની એવી બુક છે, પણ આમાં છે મોટે ભાગે બધી થિયરી આપેલી છે. એક એક આર્ટિકલ આપેલા છે એને રિલેટેડ છે તે થિયરી આપેલી છે. મોટે ભાગે આમાં છે બધું આપેલું છે. તો એ લોકોએ છે મને, મેં જ્યારે પણ ઓનલાઈન મંગાવેલો કોર્સ ત્યારે છે એ લોકોએ આટલી બુક મને આપેલી હતી. હવે આ બુકમાં છે સારા એવો પ્રમાણમાં ડેટા હતું. એના સિવાય મારી પાસે કઈ કઈ બુક હતી, તો જ્યારે પણ છે પીએસઆઈની એક્ઝામ લેવાઈ ગઈ અને પછી છે કોન્સ્ટેબલનું પેપર લેવાનું હતું, તો ત્યારે છે ને એ લોકોએ નજીકના સમયમાં એક આ ગદ્યાર્થ ગ્રહણ કરીને છે કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ એક બુક લોન્ચ કરી હતી. તો મને લાગ્યું કે ગદ્યાર્થ ગ્રહણમાં તો હું પૂછાશે, કેમ કે ગ્રામર તો મારું સાવ નબળું છે, મને ગ્રામરમાં છે એ કંઈ ટપો નથી પડતો. એટલે એક આ બુક મંગાવેલી હતી કે કદાચ આનો ફાયદો થાય. પણ ગદ્યાર્થ ગ્રહણ તો એવું પૂછવાનું કે કઈ વાત જ ના પૂછો, એટલે પછી જોવા પણ જ ના રહ્યું. એના સિવાય એક આ જનરલ નોલેજની આ મેં બુક છે એ આઈ થિંક પીએસઆઈ નું પેપર લેવાઈ ગયું ને એ પછી ઓર્ડર કરેલી હતી, કારણ કે આમાં છે ને ટેબલ સ્વરૂપે બધું આપેલું છે. એટલે તમારા લોકો કોન્સ્ટેબલ માટે રિવિઝન કરવું હોય તો એના માટે આ બેસ્ટ બુક રહેશે. એટલે મેં મંગાવેલી હતી આ. એમાં છે એ મોટે ભાગે બધા સબ્જેક્ટ આપેલા છે, જેમ કે ગુજરાતના જિલ્લા, ભૂગોળ, ઇતિહાસ, વારસો, બંધારણ, સામાન્ય વિજ્ઞાન, સાયન્સ એન્ડ ટેક, અર્થશાસ્ત્ર, પર્યાવરણ, સાહિત્ય, વ્યાકરણ, કમ્પ્યુટર, ગણિત, રિઝનિંગ, પુરસ્કારો, સંસ્થાઓ, દિન વિશેષ, રમત જગત. તમે કોન્સ્ટેબલ માટે મોટે ભાગે છે ને આ બુક જ પછી પાછળથી રિવિઝન માટે વાંચેલી હતી, કારણ કે પેલા ઓલી બધી બુક વાંચેલી હતી તો એ બુક પાછી વાંચવા બેસી તો એટલો સમય ના મળે. એટલે રિવિઝન માટે છે આ બે બુક છે એ બહુ બેસ્ટ રહેશે. તો મેં એક આ પણ ઓનલાઈન મંગાવેલી હતી. આ એ લોકોએ મને છે એ ત્યારે નથી આપેલી, પણ પાછળથી છે મેં ઓનલાઈન મંગાવેલી હતી. એના સિવાય વાત કરું તો પીએસઆઈ માટે એક આ વર્લ્ડ ઇનબોક્સ કરી છે એ લોકોનું એક આ પ્રકાશનનું એક આ બુક છે, પીએસઆઈ સબ ઇન્સ્પેક્ટર કરીને છે, પેપર 1 જનરલ સ્ટડીઝ માટે, જેમાં છે મેથ્સ રીઝનિંગનો પોર્શન પણ આપેલો છે. એમાં તમારે દાખલાની પ્રેક્ટિસ કરવી હોય તો પણ મળી જાય. અને પાર્ટ બી નો છે એ જેટલા સબ્જેક્ટ હતા એ પણ એના વિશે પણ આપેલું છે. આ પણ છે રિવિઝન માટે બેસ્ટ રહે એટલા માટે. અને આમાં મેં કીધું કઈ નવું છે કે કેમ, એના માટે તો પીએસઆઈ માટે એક આ બુક પણ મંગાવેલી હતી. એ છે મેં અહીંયા આપણે સામાન્ય કોઈ પણ છે એ બુક સ્ટોર હોય ત્યાંથી મળી રહે, તો ત્યાંથી છે આ મેં લાવેલી હતી. એનાથી આગળ વાત કરીએ કે એના સિવાય મારી પાસે કઈ બુક હતી, તો જનરલ નોલેજ. જનરલ નોલેજ વિશે તો આપણને ખબર ના હોય સ્ટાર્ટિંગમાં કે શું જનરલ નોલેજમાં આવશે. ખાલી છે ગુજરાતનું મોટું, ગુજરાતનું નાનું, ભારતનું મોટું, ભારતનું નાનું, એના વિશે ડેટા આવશે કે કેમ. એટલે છે એક આ જનરલ નોલેજ છે એ યુવા ઉપનિષદ પબ્લિકેશન છે એ લોકોનું જનરલ નોલેજની બુક છે. સારી એવી બુક છે. રિવિઝન કરવું હોય, તમારે જનરલ નોલેજનો ડેટા જોતો હોય, જેમ કે રમત જગત છે, મહત્વની યોજના છે, પુરસ્કાર છે, સંસ્થાઓ છે, તો એના માટે આ બુક બેસ્ટ રહે. એટલા માટે મેં એક આ બુક મંગાવેલી હતી. તો મિત્રો મારી પાસે છે ને આટલી બુક હતી. મેં જ્યારે પણ છે એ તૈયારી ચાલુ કરી હતી. આના સિવાય મારી પાસે બીજી કોઈ બુક નથી. હા, આના સિવાય છે એ વેબસંકલ વાળાએ પોતાના કરંટ અફેર રિલેટેડ 3 મેગઝીન આવે એ મેગઝીન આપેલા હતા, પણ એ તો પછી છે કરંટ અફેરના છે એ જાન્યુઆરી 2024 ના કેમ કઈ હતા છે, જાન્યુઆરી ફેબ્રુઆરી, તો એ તો પછી પાછળથી જૂના થઈ ગયા હોય
એટલે એ કાંઈ કામના નથી. તો મેં ક્યાંક આઈ થિંક માળિયામાં કે ચડાવી દીધેલા છે. તો આટલી મારી પાસે બુક્સ હતી. તો શું આટલી માત્ર બુક્સ કરવાથી તમે કોઈ પણ એક્ઝામ પાસ કરી શકો? કારણ કે બુક લિસ્ટ તો જોઈ લીધું, પણ આ બુકનો કાંઈ ફાયદો થાય છે ખરો? તો હા મિત્રો, બુકનો છે ને ફાયદો તો થાય છે, પણ માત્ર આ બુક્સ ઉપર ડિપેન્ડ રહેવું એ પણ વાત યોગ્ય નથી. મારું તો એવું માનવું થાય. મેં આના સિવાય તમને હું લોકોને જણાવી દઉં કે મેં આના સિવાય પણ યુટ્યુબમાં ઘણા બધા લેક્ચર જોયેલા છે, ઘણા બધા. બીજી બધી એકેડમીઓના ઘણા બધા આપણે છે, એ બધી એકેડમીઓના છે એ કોઈનું ખરાબ નથી કહેતા કે એ લોકો પૈસા ખાય, આમ કરે તેમ કરે. એ લોકો પોતપોતાનું કામ કરે છે અને સાથે સાથે છે એ યુટ્યુબ પર ફ્રી કન્ટેન્ટ પણ આપે છે. જે લોકોને યુટ્યુબ પર ફ્રીમાં જોતું હોય એ લોકો ત્યાંથી મેળવી જ શકે છે. એટલે મેં યુટ્યુબ પરથી પણ છે એ કરેલા છે. એમાં જો વાત કરું કે જીકે માટે આઈસી રાજકોટ કરીને જે પણ યુટ્યુબ ચેનલ છે, એમાં એ લોકો છે એ જીકેની જમાવટ કરી નાખી સિરીઝ ચલાવે છે. તો મેં એ પણ જોયેલી હતી. એના સિવાય છે એ વેબ સંકુલ લોકો એ છે વેબ સંકુલ 151 દિવસ કરીને એક સિરીઝ ચલાવી, એ પણ જોયેલી છે. રોલ કોલ મેં જોયેલી છે. રિવિઝન માટે 500 પોલીસ પણ જોયેલી છે. આ બધું જોયેલું છે. એના સિવાય જેટલા પણ છે એ એમસીક્યુ રિલેટેડ છે એ લેક્ચર્સ આવતા હતા. પછી એ કોઈ પણ એકેડમી ના હોય, જીસીએ સુરત ના હોય, વેબ સંકુલ ના હોય, જ્ઞાન લાઈવ ના હોય, યુવા ઉપનિષદ ના હોય, કોઈ પણ આમાં છે ઘણી બધી એકેડમીના તો મને નામ પણ નહીં ખબર. બકુલ પટેલ સરના મેથ્સના મેં લેક્ચર જોયેલા છે. તો જે પણ લેક્ચર છે સામે આવતા હતા, મેં બધા મોટે મલક બધું જોયેલું છે. ઘણું બધું તમે કરી લો. અને આ જેટલી પણ બુક્સ છે ઓછામાં ઓછી મેં નહીં માનો, તમે કોન્સ્ટેબલનું પેપર લેવાયું ને એ પહેલા 4 થી 5 વખત વાંચેલી છે. એમને છે એ કોઈ પણ એક્ઝામ પાસ નથી થતી. કોઈને એવું થતું હોય કે હું 1 કે 2 મહિનામાં છે ખાલી એક બુક વાંચીને એક્ઝામ પાસ કરી લો, તો એ પહેલાનો જમાનો હતો. અત્યારે આટલી હરીફાઈમાં છે, તમારે 1 કે 2 વખતમાં છે તમે પાસ નહીં કરી શકો. એટલે તમારે જો ખરેખર એક્ઝામ પાસ જ કરવી હોય તો એનો એક રામબાણ ઇલાજ એ જ છે કે તમે લોકો આખો દિવસ, હું તો કહું છું જેટલો પણ સમય મળે, ઓછામાં ઓછી દિવસમાં છે 14 થી 15 કલાક વાંચવા પાછળ આપો. આ વાંચો, નોટ બનાવો, તમે પીવાયક્યુ સોલ્વ કરો, એનો જ ફાયદો થવાનો છે. બાકી તમને એવું હોય કે હું છે એ છેલ્લે કે પછી ઇન્સ્ટાગ્રામમાંથી અમુક જે પણ લેક્ચર આવતા હોય, ઇન્સ્ટાગ્રામમાં લેક્ચર તો કહું, ઓલા રીલો આવતી હોય શોર્ટમાં કરંટ અફેર રિલેટેડ, એ જોઈ લો તો એમાં ડેટો ભેગો થઈ જાય. મેથ્સના દાખલા આવતા હોય એમાંથી સોલ્વ કરી લો, એમાંથી ભેગું થઈ જાય. એવું કાંઈ નથી થવાનું. એના કરતાં તમે છે એ કોઈ પણ બુક લઈ લો, બુક લઈને બેસી જાઓ. દિવસમાં છે એ 15 કલાક વાંચો. એમાં તમે ભલે 10 કલાક વાંચો છો, 5 કલાક છે તમે પેપર સોલ્વ કરવો છો કે પછી મેથ્સ સોલ્વ કરવો છો કે પીવાયક્યુ જો છો, રિવિઝન કરવો છો, આ બધું કરો. પણ મહત્વનો પ્રશ્ન એ કે તમે લોકો જો, હું તો કહું છું કે તમે લોકો સાવ ફ્રીમાં તૈયારી કરવા માંગો છો ને તો અત્યારે તમારી પાસે પૂરતો સમય છે. તમે લોકો યુટ્યુબ પર છે ને તમે એક બાજુ સિલેબસ લઈને બેઠો, એક બાજુ તમને એમ થાય આ સિલેબસનો આ ટોપિક મારે આજે કરવો છે, યુટ્યુબમાં સર્ચ મારો, યુટ્યુબમાં તમને અઢળક વિડીયો મળી જશે. અઢળક, 1 2 નહીં, મલક બધા વિડીયો મળી જશે. એટલે જે પણ લોકો છે એ માગતા હતા કે સ્ટ્રેટેજી શું, તો છે ને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની સ્ટ્રેટેજી એક જ છે કે તમારે છે અવિરતપણે વાંચતું રહેવું પડશે. અને વાંચવું તો માત્ર વાંચવું નહીં, તમારે છે એને પાછું રિવિઝન પણ કરતું રહેવું પડે. કારણ કે થાય શું ખબર, કે આપણે છે એ વાંચી તો લઈએ પણ પછી છે એ રિવિઝન કરીએ નહીં. એટલે એનું તો શું થાય કે જે પણ છે ને વાંચેલું હોય ને બધું ભૂલાઈ જાય. હું તમને મારી જ વાત કહું કે આ જીઓગ્રાફીની બુક છે. મેં શું કરેલું હતું કે ત્યારે જીઓગ્રાફી માટે કે કોઈ પણ સબ્જેક્ટ માટે છે એ નોટ્સ નથી બનાવી, થોડી ઘણી બનાવેલી હતી. પણ પછી મને એવું લાગ્યું કે લેક્ચર જો એમાં નોટ્સ બનાવવામાં રહી ને તો આમાં છે એ પરીક્ષામાં છે રિવિઝન નહીં થાય. અને રિવિઝન નહીં થાય, એમસીક્યુ કે સોલ્વ નહીં થાય, એ બધું નહીં થાય ને તમારે સિલેબસ કમ્પ્લીટ નહીં થાય તો શું કામનું? કારણ કે મેં તો પહેલી વખત હતી. જે લોકોએ હવે હું ખુદ કહું છું કે ભાઈ નોટ્સ બનાવી જોઈએ, પણ ત્યારે મેં નોટ્સ નથી બનાવી. ત્યારે ઉલટાનું મેં શું કર્યું હતું હું તમને જણાવું, કદાચ આમાં દેખાય તો, કે આ દેખાય તમને અહીંયા જો ઝીણા અક્ષરમાં લેક્ચર, હું જે પણ કોર્સ ખરીદેલો હતો એ લેક્ચર્સ જોતી જતી ને આમાં લખતી જતી. અહીંયા જો આમાં એવી રીતે અહીંયા પણ લખેલું છે. આવી રીતે મેં આખી છે ને બુક ભરી દીધી છે ઝીણું લખીને. હવે આમાં થાય શું ખબર, કે જ્યારે આપણે લેક્ચર જોતા હોય ને ત્યારે લખતા હોય ને ત્યારે તો યાદ રહે, ત્યારે આપણને ખબર પણ હોય કે મેં આમાં શું લખ્યું છે શું નથી લખ્યું. પણ જેવી રીતે સમય વીતતો જાય અને તમે રિવિઝન પણ ના કરો એ વાતનું. મારે એવું જ થયું કે કોન્સ્ટેબલનું પેપર જતું રહ્યું, પીએસઆઈનું પણ જતું રહ્યું. પછી છે થોડોક સમય બ્રેક આવી ગયો હતો. પછી પાછું તમે જો કે વાંચવાનું ચાલુ કરી દીધું હતું, પણ થોડોક સમય બ્રેક આવી ગયો હતો ને પછી છે એ આમાં કંઈ ખબર જ નથી પડતી મેં ખુદે શું લખેલું છે આમાં. સાવ કંઈ સમજાતું જ નહોતું. એટલે હવે હું તમને ખુદને મારા જ એક્સપિરિયન્સ પરથી કહું છું કે મેં ખુદે છે ને બધું ચાલુ કરી દીધું પાછું. આ જો ભૌતિક ભૂગોળ અહીં લખેલું છે, કદાચ મને ખબર છે ફ્રન્ટ કેમેરો છે એટલે બધું ઉલટું દેખાતું હોય છે, પણ આ ભૂગોળ આખી નોટ્સ બનાવેલી છે, તમે જોઈ શકો છો. ભારતની ભૂગોળ
ચેપ્ટર વાઇઝમાં છે ને નોટ બનાવેલી છે આખી, કારણ કે મને તો અનુભવ થઈ ગયો કે નોટ્સ ના બનાવી હોય, તમે લખી લખીને વાંચેલું ના હોય તો તમને છે છેલ્લે તકલીફ પડે. એવી રીતે જોઈ લ્યો આ સબ્જેક્ટ ભારતનો વારસો. હું કહું છું મેં ફરીથી પાછું ચાલુ કર્યું છે ને, પાછું છે એ મેં એમ કહો કે જે પણ લોકોએ શૂન્યથી ચાલુ કર્યું હોય ને એવી રીતે ચાલુ કર્યું છે. હા ભલે મને હવે એમ થાય વાંચું તો મને એમ થાય કે હા આ મને આવડે છે, આ મેં જોયેલું છે, આવી રીતે મને થોડું ઘણું તો યાદ છે કે આ બધું. પણ તમારે છે વારે વારે રિવિઝન કરવું પડે. રિવિઝન ના કરો ને તો તમને છે એ પછી તકલીફ પડવાની છે. કારણ કે જો આપણે માત્ર કોન્સ્ટેબલની એક્ઝામ આપીને એવું હોય કે કોન્સ્ટેબલ જ થવું છે તો પણ છે કદાચ હું કરે ભગવાન કરે આવી જ જાય, પણ ન કરે નારાયણ અવાર ના આવ્યા તો આ પેપર નીકળ્યું, એવું પેપર કદાચ નીકળી જાય તો એના માટે બેકઅપ પ્લાન રાખવો જોઈએ. તમારે છે પાછું સાવ વાંચવાનું છોડી ના દેવું. ભલે તમે કલાકના છે 5 કલાક વાંચો, 7 કલાક વાંચો. કોઈ નોકરી પેશા માણસ છે તો એ લોકો ભલે 2-3 કલાક જેટલો પણ સમય મળે એટલો સમય વાંચો. વાંચવાનું, નોટ્સ બનાવવાનું ચાલુ રાખજો. આ ભારતનો ઇતિહાસ એના વિશે છે આખી નોટ છે, એના વિશે છે હાલ કામ ચાલુ છે. જોઈ શકો છો તમે, આખો ભારતનો ઇતિહાસ છે. હાલમાં છે હિન્દુ છોડો ચળવળ ત્યાં પહોંચેલા છીએ, એટલું બધું છે શરૂ કરેલું છે ત્યાં પહોંચેલા છીએ. અને હું કહું છું કે ખાલી છે એ વાંચવાથી તમારું કાંઈ કામ નથી થવાનું. આ બુક્સ તમે જોઈ શકો છો. આવી બુક્સ છે ને એ લખી લખીને મેં ઓછામાં ઓછો છે જે પણ ખેડૂતના દીકરા દીકરીઓ હશે એ લોકોને ખબર જ હશે. આખો યુરિયન વાંચકો ભરાય ને એટલી તો આવી લખી લખીને બુક ભરેલી છે. એટલે જે લોકોને એવું થતું હોય કે આ બેન, મને ઘણા લોકો છે ને પેલા કહેતા હતા કે બેન તારે તો તુક્કા મારીને માર્ક્સ થઈ ગયા હશે એટલે તું આમ બોલે છે કે ગ્રેસિંગ ના મળવું જોઈએ, આમ ના મળવું જોઈએ, તેમ ના મળવું જોઈએ. તો ભાઈ કોઈ તુક્કા નથી, આ તુક્કા છે. તમે લોકોને જે પણ લાગતું હોય આ તુક્કા છે. તમારી લોકોને સ્ટ્રેટેજી જોતી હોય તો આ સ્ટ્રેટેજી છે. સ્ટ્રેટેજી કોઈ નથી. રાત દિવસ જ્યારે પણ થાય ત્યારે કોઈને સવારે વાંચવું ઉકલતું હોય તો સવારે બિંદાસ ઉઠો, કોઈને રાત્રે વાંચવું ઉકલતું હોય તો રાત્રે તમે જાગો 2-3 વાગ્યા સુધી. પણ એક જ છે એનું કે તમારે વાંચવું પડશે. આખો દિવસ રાત તમારે છે ને વાંચવું જ પડશે. તમારે છે બાકી બધા મોજશોખ મૂકી અને વાંચશો ને તો જ સ્પર્ધાત્મક પરીક્ષામાં ટકી રહેશો ને તો જ ભેગું થશે. બાકી જે પણ લોકો મને ખબર, મને પણ ઘણા લોકો એવું કહેતા હતા કે બેન તમે તો છે ને એ જ્યારે પણ આપણે 40% ક્રાઇટેરિયન લઈને છે એ ગળમથલ ચાલતી હતી ત્યારે કે આ બેનને તો છે તુક્કા મારીને માર્ક્સ આવી ગયા છે એટલે જો ગ્રેસિંગ મળી ગયું તો આ બેન મેરિટમાં નહીં જોવા મળે, આમ નહીં થાય, તેમ નહીં થાય, એટલે એને લોકોને તકલીફ થાય છે ગ્રેસિંગ આપે તો. એવું કંઈ નહોતું. અમે તુક્કા મારીને માર્ક્સ નહોતા આપ્યા, મેળવ્યા. આ છે ને આ મહેનત છે અમારી. આવા તો કેટલી બુક્સ હજી એમને એમ પડેલી છે. એટલે જે લોકોને એવું લાગતું હોય કે આપણે ખરેખર આમાં ટકી રહેવું છે આ ફિલ્ડમાં તો તમે લોકો છે ને અત્યારથી વાંચવા જ માંડજો. હું તો કહું છું 1 દિવસ પણ ના, 1 કલાક પણ ના બગાડતા, વાંચવા જ માંગજો. જે પણ તમને જેટલો પણ ડેટા મળે એટલો ભેગો કરજો. અને ખાસ એક વાત, જે લોકોને એવું લાગતું હોય ને કે એક બુક વાંચીને તમે બધું આવડી ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, આવો ભ્રમ જે પણ લોકોનો હોય ને એ લોકો ક્યારેય એક્ઝામમાં પાસ ના થઈ શકે. જે લોકોને એમ થાય ને કે ના ના અમે તો આ બુક વાંચી લીધી, આ બુકમાં મને ક્યાંયથી પણ કોઈ પણ ક્વેશ્ચન પૂછો. આ સ્પર્ધાત્મક પરીક્ષા છે, તમારું 10મું કે 12મું બોર્ડ નથી કે તમે બુકમાંથી જ આવશો. ક્યાંયથી કંઈ પણ ડેટા આવી શકે છે. એટલે તમારે છે એ માત્ર કોઈ એક બુક પર ડિપેન્ડ ના રહેવું. યુટ્યુબ પર આટલું અત્યારે બધા પાસે મોબાઈલ છે, બધા પાસે અમારી રિચાર્જ હશે જ તો તમારો વિડીયો જોતા હો તો તમે છે એ યુટ્યુબ પરથી તમારે જેટલો પણ ડેટા જોતો હોય ને એટલો ડેટા મળી શકે એમ છે. એમાંથી તમારે છે એ ડેટા ભેગો કરતો જવાનો, રિવિઝન કરતો જવાનું, ડેટા ભેગો કરો, રિવિઝન કરો, મેથ્સની છે પ્રેક્ટિસ પાડો, રિઝનિંગની પ્રેક્ટિસ પાડો તો તમને છે સહેલાઈથી આવનારી પરીક્ષા પાસ કરી શકશો. જે પણ નવા ભાઈઓ બહેનો છે પોલીસની એક્ઝામ આપવા ઈચ્છે છે, મારે તમને લોકોને છે ને અમુક સજેશન રહેશે. એક, રનિંગમાં ખાસ ધ્યાન રાખજો, કેમ કે રનિંગમાં છે એ બહુ બધા લોકો ફેલ થાય છે. એટલે રનિંગમાં છે ને ખાસ ધ્યાન રાખજો, એની પ્રેક્ટિસ સારી એવી કરજો. બીજું, મેથ્સ, રિઝનિંગ જેવા સબ્જેક્ટ સ્કીપ ના કરતા. એમાં થોડું અઘરું આવી શકે, લેવલવાળી તૈયારી કરજો. એટલે મેથ્સ, રિઝનિંગની સારી એવી પ્રેક્ટિસ પાડજો. ત્રીજું, જે પ્રમાણે સબ્જેક્ટનું વેઇટેજ છે ને એ પ્રમાણે છે તમે સબ્જેક્ટની તૈયારી કરજો. તમે છે કોન્સ્ટેબલમાં તમને ખબર છે કે 30 માર્ક્સનું બંધારણ પૂછાયું છે તો 30 માર્ક્સનું ગણિત પૂછવાનું છે, 30 માર્ક્સનું રિઝનિંગ આવવાનું છે, તો પહેલા એવા સબ્જેક્ટ લેજો. પછી બાકીના તમે પાછળથી સબ્જેક્ટ લેશો, પર્યાવરણ એવા સબ્જેક્ટ કદાચ સ્કીપ કરશો ને તો એ ચાલશે, પણ આવા સબ્જેક્ટ છે તમે પહેલા લેજો, એનો તમને ફાયદો થશે. એટલે એ પ્રમાણે તૈયારી કરજો. અને એનાથી આગળ વાત કરીએ તો તમે લોકો છે એ કોઈ પણ સબ્જેક્ટ છે સ્કીપ ના કરો. એક આ વખતે ઘણા લોકોએ કરેલું હતું પણ એ લોકો સ્વીકારે નહીં કે મેથ્સ છે સ્કીપ કરી નાખીએ, ગુજરાતીમાં છે ગદ્યાર્થ ગ્રહણ કીધું છે, ગદ્યાર્થ ગ્રહણ કીધું છે તો એમાંથી છે અમે પાસ કરી લેશું. વ્યાકરણના પ્રશ્નો આવ્યા, બધું છે એ ગડબડ ગોટાળો થઈ ગયો, બધા લોકો ફેલ થઈ ગયા, ભરતી બોર્ડે સાંભળ્યું નહીં, બધું પતી ગયું. એના કરતાં કોઈ પણ સબ્જેક્ટ સ્કીપ ના કરતા
જેટલો બને ને એટલો સબ્જેક્ટ કદાચ નથી આવડતો ને તો એ સમજવાની ટ્રાય કરજો, શીખવાની ટ્રાય કરજો. તમે નવા છો તો મારા તમને આટલા સજેશન રહેશે, અને આટલા સજેશન તમારે છે ને એ કોઈ 2 દિવસ વાંચશે, 5 દિવસ વાંચશે, પછી ભૂલી ન જવાનું. વળી એવું થાય ને તો વળી છે ને વિડીયો જોઈ લેવાનું કે હા વાંચવું પડશે. કારણ કે તમે લોકો છે ને અત્યારે જે પણ બ્રેક મારીને બેઠા છો ને કે આવતી ભરતીની જાહેરાત થશે ને પછી વાંચશો, એ લોકોને જ પાછળથી તકલીફ પડવાની છે. એ લોકોને જ એવું થવાનું છે કે આના કરતાં સારું પહેલા વાંચી લીધું હોત. તો કારણ કે અત્યારે તમને લોકોને એવું લાગતું હોય કે છે એ જે લોકો ફેલ થયા હશે એ લોકો ચૂપચાપ બેઠા હશે, નહીં બેઠા હોય. આવનારી કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હશે, ભલે બીજી ગમે એક્ઝામ દેશે પણ છે ને મગજમાં સપનું છે ખાખીનું રાખીને બેઠા હશે. ખાખી જોઈ છે, ભલે આમાં નથી લાગી, આવી ભરતીમાં લાગી જશે. એટલે એ લોકો છે તૈયારી ચાલુ જશે. અને આપણે શું કરીએ, તૈયારી મૂકી દઈએ, પાછું આવે ત્યારે ફરી કરીએ, એટલે ફરી એકડે-એકથી ચાલુ કરવાનું થાય. અને એકડે-એકથી ચાલુ કરીએ એટલે પાછો નવા નિશાળીને જેમ એકડું ઘૂંટવાનું જ રહે. એટલે એના કરતાં બેસ્ટ કે અત્યારથી તમે ધીરે ધીરે તૈયારી ચાલુ જ રાખજો. બાકી જો તમને આ વિડીયો પરથી એવું કંઈ પણ લાગ્યું હોય કે ના બેન સાચું કહે છે, તો વિડીયોને લાઈક શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા છે એ જે પણ ભાઈઓ બહેનો છે તૈયારી કરે છે, તમારા કોઈ પણ મિત્રો છે એ તૈયારી કરે છે, તો એને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. અને જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું નવા વિડીયોમાં નવી માહિતી.